હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 5 પ્રકરણ 7. તમે પેટર્ન જોઈ શકો છો. આજે આપણે પેટર્ન પૂર્ણ કરવાની રહેશે, પણ આજે આપણે પેટર્ન ચિત્રવાળી કે કોઈ આકારવાળી નથી. આજે આપણે રકમવાળી પેટર્ન જોઈશું પુનરાવર્તનમાં. તો હું જે લખાવું એ તમે તમારી નોટબુકમાં લખજો. અને હા, નોટબુકમાં લખજો તો ખરા, પણ તૈયાર પણ કરવાનું રહેશે તમારે મારી સાથે. હવે આપણે પેટર્ન આગળ વધારતા જઈશું. 10 ગુણ્યા 1 વત્તા 1 એટલે 10 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 10 એકા 10. એમાં 1 ઉમેરો એટલે 11. 10 દુ 20. 20માં 2 ઉમેરો એટલે 22. 10 તરી 30. 30માં 3 ઉમેરો એટલે કેટલા થાય? 33 થાય. તો આપણે જોઈએ આગળ. પહેલા લખીશું 10, પછી લખીશું 4, બરાબર. દસ ગુણ્યા 4 કે 10 ચોક 40. એમાં 4 ઉમેરો એટલે કેટલા થશે? 34. હવે 10, 5 અને 5. 10 પંચા 50. 50 વત્તા 5 કેટલા થશે? 55. આવી જ રીતે આગળ પેટર્ન વધારો તમે. તો 10 ગુણ્યા 6 વત્તા 6 બરાબર કેટલા થશે? 66. અને એવી જ રીતે આગળ વધારતા જાઓ. 10 ગુણ્યા 7 વત્તા 7 77. એમ આગળ વધારતા જવાનું. 10 ગુણ્યા 8 બરાબર 88. 10 ગુણ્યા 9 બરાબર 99. તો આવી રીતે તમે પેટર્ન આગળ વધારતા જશો તો તમને સંખ્યા મળતી જશે. તમને એટલી ખબર પડવી જોઈએ કે અહીંયા 10 1 આપેલા છે તો ગણતરી કરવાની જોવાનું 11 22. પછી તમને આગળ પેટર્ન વધારવાની તો ખબર પડશે, બરાબર. તો આવી રીતે લખવાનું છે. હવે આપણે આગળ બીજી જોઈએ.
જુઓ કે 8 એકા 8 એમાં એક ઉમેરો એટલે કેટલા 9, 11 એકા 88 એમાં એક ઉમેરો એટલે 89, પછી 111 ગુણ્યા 8 તો 888, 888 માં એક ઉમેરો તો કેટલા થશે 889, એમ અહીંયા 1111 ગુણ્યા 8 એટલે 8888, એમાં એક ઉમેરો એટલે 8889. તો એ રીતે ખબર પડે, અને એ રીતે ખબર ના પડે તો બીજી રીતે 1 પછી 11 પછી 111 1111. હવે શું કરવાનું, તો 11111 5 એક મૂકવાના રહેશે, અને આ તો એનું એ જ. પણ તમે અહીંયા જુઓ કે જેમ જેમ આપણે એકની સંખ્યા વધારતા જઈશું તેમ અહીંયા 8ની સંખ્યા પણ જોડે શું થશે, વધતી જશે. તો એવી રીતે ગણતરી કદાચ કોઈને ના આવડે તો તમને એટલું જોઈને ખબર પડવી જોઈએ કે અહીંયા 8 એક હતા, અહીંયા 2 થયા, અહીંયા 3 થયા, તો હવે કેટલા થશે 4. પણ અહીંયા પણ એકનો અંક વધારતા જવાનું અને 8ના અંક પણ જોડે વધારતા જવાના રહેશે. તો ચાલો આપણે જોઈએ હવે કેટલા અંક્યા 1 5 1 2 3 4 ને 5 11111 ગુણ્યા 8 તો શું થશે 88888 વત્તા 1 એટલે 88889. હવે અહીંયા 3 8 હતા, અહીંયા કેટલા 8 થયા 4, બરાબર. હવે આગળ જોઈએ. હવે અહીંયા જુઓ 1,11,111 ગુણ્યા 8 તો 8,88,888. તો અહીંયા શું કરીશું, તો કેટલા 8 મૂકવાના 1 2 3 4 5 6, બરાબર 8,88,889. હવે એવી રીતે અહીંયા એકની સંખ્યા વધારતા જઈશું, જેમ 1 2 3 4 5 6 હતા, 7 એક મૂકીશું, 1 2 3 4 5 6 7. ગણજો 1 2 3 4 5 6 7 ગુણ્યા 8 વત્તા 1. તો અહીંયા કેટલા હતા 8 1 2 3 4 ને 5, તો કેટલા મૂકીશું 1 2 3 4 5 6 અને 7, બરાબર. તો આવી રીતે તમારે પેટર્ન આગળ ને આગળ ચલાવતા જવાનું, એમ 8ની સંખ્યા વધતી જશે અને અહીંયા એકની સંખ્યા પણ જોડે વધતી જશે. તો આવી રીતે લખજો. હવે ત્રીજું જોઈએ. 1 વત્તા 3 બરાબર 2 ગુણ્યા 2. 1 વત્તા 3 વત્તા 5 બરાબર 3 ગુણ્યા 3. 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7, 4 ગુણ્યા 4. હવે આપણે પેટર્ન આગળ વધારવાની છે. તો શું કર્યું, તો હવે 1 વત્તા 3 એટલે કેટલા થાય 4 થાય, તો 2 ગુણ્યા 2 4. 1 વત્તા 3 વત્તા 5 એટલે કેટલા થશે ગુણ્યા 3 ને 1 4 ને 4 ને 5 કેટલા થાય 9, એટલે 3 3 9. પછી 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7. હવે 3 પછી અહીંયા 5 ઉમેર્યા, અહીંયા કેટલા ઉમેર્યા 7 ઉમેર્યા, તો સરવાળો કરો તો કેટલા થશે 16 થશે. ચોકું ચોકું 16. એવી જ રીતે આગળ ઉમેરીશું 1 વત્તા 3 5 વત્તા 7 વત્તા 7, બે સ્ટેપ આગળ વધારે છે, તો કેટલા કરીશું 9 મૂકીશું. તો તમે સરવાળો કરો તો તમને કેટલા મળશે 25 મળશે, બરાબર. તો કે અહીંયા લખીશું 25 એટલે 5 ગુણ્યા 5. એવી જ રીતે આગળ વધારતા જઈએ 1 3 5 7 9 વત્તા 11, તો કેટલા થશે 6 ગુણ્યા 6. એવી જ રીતે 36 થશે સરવાળો. ત્યારબાદ
1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13 કેટલા થશે 7 ગુણ્યા 7 એવી જ રીતે 1 વત્તા 3 વત્તા 5 7 9 11 15 કેટલા થશે 8 ગુણ્યા 8 એવી જ રીતે આગળ 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 કેટલા થશે 9 ગુણ્યા 9 એમ પેટર્ન આગળ ચાલતી રહેશે. તમે સરવાળો કરશો ને તો અહીંયા 36 જ મળશે, અહીંયા 49 મળશે, અહીંયા ઈઠું ઈઠું કેટલા થાય 64 મળશે અને અહીંયા 9 9 81 થશે. તો આવી રીતે નોટબુકમાં લખજો. હવેની પેટર્નમાં જુઓ 3 ગુણ્યા 3 2 ગુણ્યા 2 બરાબર કેટલા છે 5 તો 3 કરી 9 અને 2 ગુણ્યા 2 એટલે 4 9 માંથી 4 બાદ કરો કેટલા રહે 5 એટલે 4 ગુણ્યા 4 ચોકું ચોકું 16 16 માંથી 9 બાદ કરો કેટલા રહે 7 5 5 25 25 માંથી 16 બાદ કરો તો કેટલા રહે 9 પહેલા અહીંયા 3 પછી 2 અહીંયા 4 3 અહીંયા 5 4 અહીંયા શું આવશે 6 અને અહીંયા 5 બરાબર અહીંયા મૂકવાના રહેશે 6 6 36 અને 5 ગુણ્યા 5 એટલે કેટલા 25 તો અહીંયા તમે જો 3માં 2 ઉમેરો 5માં 2 ઉમેરો 7 7માં 2 ઉમેરો 9 9માં 2 ઉમેરો તો કેટલા થશે 11 બરાબર. હવે આગળ જોઈએ હવે 7 ગુણ્યા 7 અને કેટલા મૂકીશું જોડે 6 માઇનસ 6 તો 2 ઉમેરી એટલે 13 એવી જ રીતે 8 ગુણ્યા 8 માઇનસ 7 ગુણ્યા 7 એટલા 15 9 ગુણ્યા 9 માઇનસ 8 ગુણ્યા 8 કેટલા 17 થશે. તો આમ પેટર્ન આગળ ચલાવતા રહેશો અને જવાબ મળતા રહેશે.
હવે અહીંયા જુઓ, અહીંયા 1 1 પછી 2 1, અહીંયા 3 2 1 ગુણ્યા 9 છે માઇનસ 1, અહીંયા 1 8 188 2888 બરાબર. તો આગળ આપણે લખીશું 4 3 2 1 ગુણ્યા 9 માઇનસ 1 3 અને 8 ની સંખ્યા કેટલી મૂકીશું 1 2 3 4 બરાબર. એવી જ રીતે આગળ 5 4 3 2 1 9 માઇનસ 1 અહીંયા આપણે શું કર્યું 1 પછી 2 1 પછી 3 2 1 4 3 2 1 5 4 3 2 1 રીતે વધારતા જઈએ અને જોડે 8 પછી અહીંયા 2 8 અહીંયા 3 8 અહીંયા 4 8 અહીંયા કેટલા આવશે 5 8 બરાબર. 5 8 એ રીતે અહીંયા આગળ હજુ વધારતા જઈશું 6 5 4 3 2 1 9 માઇનસ 1 જો તમે 1 પછી 2 3 2 4 3 2 5 4 3 2 6 5 4 3 2 1 અને ગુણ્યા 9 એવી જ રીતે અહીંયા 5 અને અહીંયા 6 બરાબર. પેટર્ન ચાલતી રહે. એવી જ રીતે 7 તો પેટર્ન આવી રીતે ચાલતી રહેશે. આગળ બીજી પેટર્ન જોઈએ. હવે અહીંયા જો પેટર્નમાં 37 ગુણ્યા 3 6 9 3 3 વધારતા જઈએ તો 3 + 3 6 6 + 3 9 9 + 3 10 11 12 તો કેટલા આવશે 4 બરાબર 444 એમ 37 ગુણ્યા 12 માં 3 ઉમેરો 15 કેટલા આવશે 5 5 5 આપણે ચેક કરી લઈએ કે જવાબ આવે છે કે નહીં. તો આવી રીતે તમે સાઈડમાં ગુણાકાર કરો તો પણ ખબર પડી જાય. 2 × 0 7 × 7 3 × 3 5 7 × 5 35 3 5 × 15 16 17 18 7 × 14 15 પડીએ 5 આવે છે આપણો જવાબ સાચો છે. એવી જ રીતે 37 ગુણ્યા 16 17 18 તો કેટલા આવશે 6 6 6 ગુણ્યા 21 18 માં 3 3 ઉમેરતા જવાનું છે આ લાઈનમાં. તો જવાબ આવશે 7 7 7. તો પેટર્ન આગળ વધારતા રહો. આગળ જોઈએ 1 ગુણ્યા 1 બરાબર 1 બરાબર 1 2 ગુણ્યા 2 બરાબર 1 2 1 બરાબર 4 3 ગુણ્યા 3 બરાબર
3 2 1 9. એવી જ રીતે આગળ તમે જુઓ 1 ગુણ્યા 1 બરાબર 1 અને 1 પછી 2 ગુણ્યા 2 1 વત્તા 2 વત્તા 1 બરાબર 4. પછી અહીંયા 1 2 3 અને 2 વત્તા 1 એવી રીતે 4 ગુણ્યા 4 બરાબર 1 2 3 4 3 2 1 બરાબર કેટલા થશે? 16 થશે. એવી રીતે 5 ગુણ્યા 5 1 2 4 5 4 2 વત્તા 1 બરાબર 25. 1 વત્તા 2 વત્તા 3 કેટલા થશે? 36. આવી રીતે તમારે ગણતરી કરતા જવાનું. ઓગણ 50. જેટલી સંખ્યા એવી હોય એટલા અહીંયા 8 લખવાના, પછી પાછા 7 6 5 4 3 2 1 બરાબર 78 64. તો આવી રીતે તમારે લખતું જવાનું આગળ. તો આ વિડીયોમાં આપણે આટલે સુધી માહિતી રાખીશું. બીજી માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.